હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 4 ભૂમિતિના પાયાના ખ્યાલોના સ્વાધ્યાય 4.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, અને તે પણ નવી બુક પ્રમાણે. જો તમે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે તે કરી દેજો. તો ચાલો આજે આપણે સોલ્યુશન શરૂ કરીએ. તો સ્વાધ્યાય 4.1નો આપણો પહેલો પ્રશ્ન છે કે આપેલી આકૃતિનો ઉપયોગ કરીને લખો. તો આપણને આકૃતિ આપેલી છે, તો તેનો પહેલો પ્રશ્ન છે કે તેના 5 બિંદુઓ. તો તેનો જવાબ આવશે કે તેના 5 બિંદુઓ O, E, D, B અને C થશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તેની રેખાઓ. તો રેખાઓ થશે DE, DB, OE અને OB. તેવી જ રીતે તેનો ત્રીજો પ્રશ્ન છે કે 4 કિરણો. તો તેના 4 કિરણો થશે OD, OE, OC અને OB. ત્યારબાદ તેનો ચોથો પ્રશ્ન છે કે તેના 5 રેખાખંડો. તો તેના 5 રેખાખંડો થશે DE, OC, OE, OB અને OD. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલા 12 રીતે નામ આપો. તો સૌ પ્રથમ આપણને રેખા આપી છે અને તે રેખાના 4 બિંદુઓ છે A, B, C અને D. તો આપણે તે રેખાના શક્ય નામ આપીએ તો રેખા AB, રેખા AC, રેખા AD, રેખા BC, રેખા BD, રેખા CD, રેખા BA, રેખા CA, રેખા DA, રેખા CB, રેખા DB અને રેખા DC. ત્યારબાદ તેનો ત્રીજો પ્રશ્ન છે કે આપેલ આકૃતિનો ઉપયોગ કરો અને લખો. તો તેનો પહેલો પ્રશ્ન છે કે E બિંદુને સમાવતી રેખા. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે E બિંદુને સમાવતી રેખા છે તે થશે AE અને બીજી થશે FE. ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન છે કે એ બિંદુમાંથી પસાર થતી રેખા. તો એ બિંદુમાંથી પસાર થતી રેખા થશે AE અને બીજી થશે DE. ત્યારબાદ તેનો ત્રીજો પ્રશ્ન છે કે O બિંદુને સમાવતી રેખા. તો O બિંદુ જેમાં હોય એવી રેખાઓ છે OC, કાં તો તમે CU બી લખી શકો છો. ત્યારબાદ તેના પછીનો ચોથો પ્રશ્ન છે કે એકબીજાને છેદતી હોય તેવી રેખાની 2 જોડ. તો એકબીજાને છેદતી હોય તેવી રેખાની 2 જોડ થશે રેખા AD અને રેખા CO અને બીજી જોડ થશે રેખા AE અને રેખા FC. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે કેટલી રેખાઓ પસાર થાય છે. તો સૌપ્રથમ તેનો પહેલો પ્રશ્ન છે કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થાય. ધારો કે આપણે દેખીએ કે અહીં એક બિંદુ છે A અને તે Aમાંથી આપણે રેખાઓ પસાર કરીએ તો તે અનંત રેખાઓ થશે. ત્યારબાદ તેના પછીનો બીજો પ્રશ્ન છે કે 2 બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય. તો ધારો કે આ 2 બિંદુ છે A અને B અને તેને જોડીએ તો તેમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય. ત્યારબાદ તેનો પાંચમો પ્રશ્ન છે કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે કે બિંદુ P AB પર છે. તો તે માટે આપણે આ પ્રમાણેની આકૃતિ દોરી શકીએ કે આ આકૃતિમાં જે રેખાખંડ AB છે એ રેખાખંડ AB પર બિંદુ P આવેલું છે. ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન છે કે રેખા XY અને રેખા PQ એ બિંદુ Mમાં છેદે છે. તો અહીં જે રેખા XY છે તે અને રેખા PQ જે છે એ એકબીજાને Mમાં છેદે છે. ત્યારબાદ તેનો ત્રીજો પ્રશ્ન છે કે રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી. તો અહીં જે રેખા L છે એ રેખા L પર બિંદુ E અને F બંને છે, પરંતુ જે બિંદુ D છે એ અહીંયા સાઈડ પર છે. ત્યારબાદ તેનો ચોથો પ્રશ્ન છે કે OP અને OQ એ બિંદુ Oમાં મળે છે. તો અહીં જે રેખા OP છે તે અને રેખા OQ જે છે એ બંને Oમાં મળે છે. ત્યારબાદ તેના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની આકૃતિ દોરેલ છે
આપેલ આકૃતિના આધારે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, તેમાં ક્યુ, એમ, ઓ, એન અને પી એ એમએન પર આવેલા છે. તો અહીં આપણે દેખી શકીએ છીએ કે ક્યુ, એમ, ઓ, એન અને જે જી અથવા તો પી જે છે તે બંને એમએન પર આવેલા છે. તો માટે આ વિધાન ખરું છે. ત્યારબાદ તેના પછીનો બીજો પ્રશ્ન છે કે એમ, ઓ અને એન એ એમએન પર આવેલા છે. તો આ વિધાન પણ ખરું થશે, કારણ કે અહીં જે એમ, એન અને ઓ જે છે એ એમએન પર આવેલા છે. ત્યારબાદ તેના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે એમ અને એન એ એમએનના અંત્યબિંદુઓ છે. તો આ વિધાન પણ ખરું થશે, કેમ કે આપણે રેખાખંડ એમએનની વાત કરીએ તો તેના બે અંત્યબિંદુઓ એમ અને એન થાય. ત્યારબાદ તેના પછીનો ચોથો પ્રશ્ન છે કે ઓ અને એન એ ઓપીના અંત્યબિંદુઓ છે. તો આ વિધાન ખોટું થશે. ત્યારબાદ તેના પછીનો પાંચમો પ્રશ્ન છે કે એમ એ ઓક્યુનું એક અંત્યબિંદુ છે. તો આ વિધાન ખોટું થશે. ત્યારબાદ તેના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે એમ એ રેખાખંડ ઓપી પરનું એક બિંદુ છે. તો આ વિધાન ખોટું થશે. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે રેખાખંડ ઓપી એ ઓક્યુથી ભિન્ન છે. આ વિધાન ખરું છે. ત્યારબાદ તેના પછીનો ક્વેશ્ચન છે કે ઓપી એ ઓએમને સમાન છે. તો આ વિધાન ખોટું થશે. ત્યારબાદ તેના પછીનું રેખાખંડ ઓએમ અને રેખાખંડ ઓપીનું વિરુદ્ધ કિરણ નથી. તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ ઓ એ રેખાખંડ ઓપીનું ઉદ્ભવ બિંદુ નથી. આ વિધાન પણ ખોટું થશે. અને છેલ્લું કે એન એ રેખાખંડ એનપી અને એનએમનું ઉદ્ભવ બિંદુ છે. તો આ વિધાન ખરું થશે. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો. થેન્ક યુ.